પણ આજનો આનંદ બેન યોગિતાબેન પટેલને એકવાર જોરદાર તાલીઓથી વધાવો. એમણે સરસ દાદાના ગીતો ગાયા, માં ભગવતીને યાદ કર્યા અને આપ બધાની જે કંઈ ફરમાઈશ હતી એમણે પૂરી કરવાની કોશિશ કરી. હજી પણ બીજા રાઉન્ડમાં ઘણી બધી ફરમાઈશ છે, એ પણ લેવાના છે. એટલે એમને જ્યાં સુધી વિહામો મળે ત્યાં સુધી મારો વારો છે. હોય ભાઈબંધ હોય એ રેવા દેજે, એટલું તો અમારું રેવા દો. ખરેખર આમ તો આ કુંટ પરિવાર છે કે સાંકડી ગામના? ગામ તમારું અઘરું છે, અડધાની મોટર છે, અઢીનું કામ કરે. હા પણ આનંદ એટલે ક્યાં પૂગ્યા તો પૂછ તો ખરો. આગળ બેઠા યાદ નથી હું ક્યાં હતો. નિશાળે ને નિશાળે હમણાં રજા કા તો. અને ખરેખર આમ શિક્ષકોની વાત નીકળે, હું આમ ક્યારેક આમ થોડું ઘણું નાનકડું વ્યસન ખરું તે વાં એક ભાઈબંધે ફાંકી આપી. મને કે લ્યો ચોળો. તે હું આમ ચોળતો હતો ને એક ભાઈએ વિડીયો ઉતાર્યો. બોલો, મને કે આ તમારે નિશાળમાં બતાવો છે. મેં કીધું બતાવજો, કાંઈ વાંધો નહીં. કે તમારે સાહેબ ફાંકી ખાય. મેં કીધું હું વિદ્યાર્થીને અનુભવ કર્યા પછી કહું કે આ ખવાય કે નહીં. એમ ડાયરેક્ટ જઈને એમ કહું છોકરાઓ ફાંકી ન ખાવી, તો એવું કે સાહેબ તમને શું ખબર, તમે ખાતા ન હોય. એટલે મેં કીધું પહેલા અનુભવ હું કરું પછી છોકરાને કહું કે આ ન ખવાય, આનાથી તકલીફ થાય. પણ આ તો મેં કીધું એમ આનંદની વાત છે. વ્યસન હોય તો છોડી દેજો મારા વાલા, અહીંયા દાદાના સાનિધ્યમાં. હા, અને બાળકો આવે આનંદ છે, કારણ કે અમારે રોજ મારે તો બાળકોની હારે પનારો. પણ વાત હું આમ એટલા બધા બહેનો છે, ખરેખર બહેનો એટલે બહેનો ભૂકા કાઢી નાખે. અને હવે તો આમ જો આ જોવા જવાની સિસ્ટમ આવી. આ વડીલોને પૂછો, એ લોકોને જોવા જવાની સિસ્ટમ હતી જ નહીં. અને હરેક ગામમાં એક 42 વર્ષનો વાંઢો હોય જ. એમ હરેક ગામમાં એકાદું તો હોય. અમારા ગામમાં એક છે, એની વાત કરું સાહેબ. એટલો આમ નસીબનો એટલો વાંઢો છે. હમણાં અમારા ગામમાં જાગરણ હતું તો બીજે ગામ વયો ગયો. પછી એને ખબર પડી કે અહીંયા જાગરણ જ છે. એમ આટલો પીડાઈ ગયેલો. અને ગંજી પોતે રમવા બેહે ને એટલો નસીબનો વાંઢો સાહેબ કે એને એમાંય રાણી નો આવે, એમાંય ગુલા જ આવે. બોલો. હા, અને આ વાત નીકળી એટલે, કારણ કે વડીલોમાં તો જોવા જવાની સિસ્ટમ નહોતી. એ લોકો તો હું ઘૂંઘટ ઊંચો કરે તઈ ખબર પડતી એકો બાદશાહ રાણી. આ આપણું નસીબ એમ, કારણ કે એ બદલાતું નહીં સાહેબ. પણ 100% એટલું તો 100% કહી શકાય સાહેબ કે એ લોકોનામાં એમને જોવા જવાની સિસ્ટમ નહોતી. મા બાપ જે નક્કી કરી આવતા અહીંયા લગ્ન કરી લેતા હતા. કદાચ એને 100% સારું પાત્ર મળ્યું ન હોય કે નોય હોય, પણ છતાં એને નિભાવી લેતા હતા. એનું માત્ર કારણ એટલું હતું સાહેબ કે એને પાત્ર કરતા એના બાપ દાદાની આબરૂ વધારે વાલી હતી. મારા છૂટાછેડા થાય ને તો અમારી આબરૂ જાય સાહેબ. એટલા માટે આ વડીલોને એકવાર તાલીઓથી વધાવો. હા, અને આ લગ્નની વાત નીકળે, હવે તો જોવા જાય તો કોણ જાણે શું વાંધો પડે. અને ખરેખર આમ જો કોઈ દી આ બહેનો છે બધા બ્યુટી પાર્લરમાં જાય, કોઈ દી કોઈ પુરુષ બ્યુટી પાર્લરમાં ગયો, એનું એકમાત્ર કારણ ઈ કે આપણને ભરોસો છે કે આપણે હેન્ડસમ જ છીએ. હા, એ ભરોસો ન હોય એને જવું પડે ને. આપણને ભરોસો જ છે કે આપણે હેન્ડસમ જ છીએ. હા, લે તો હા એમ બરાબર ને. અને હમણાં એક જણો રોતો જાય ને બ્યુટી પાર્લર ના બોર્ડ ને પાટા મારતો કે આને મારી જિંદગી બગાડી, ધાડ દઈને પાટું મારે. મેં કીધું ભાઈ ઓય ઉભો રે, આ બોર્ડ ને હું કામ પણ પાટા મારે, એનું કારણ શું? મને કે ભાઈ આને મારી જિંદગી બગાડી. કા શું થયું? મને કે કાંઈ નહીં, હું જોવા ગયો ને આખી સાંકડી વાળાએ કીધું તું અસલ લાલની રાણી જેવી છે. મેં કીધું જોવા ગયો તો નથી? મને કે ના અસલ એવી જ હતી. મેં કીધું હવે શું વાંધો? કાંઈ નહીં યાર, કે મોઢું ધોયું, ઘરે આવીને લગ્ન કર્યા પછી મોઢું ધોયું તઈ ખબર પડી આ કાળીની રાણી છે. વાહ, અમારી માથે પૈસા ઉડે ને એ આ બાપાનો પ્રતાપ. એમ હવાર સુધી બોલી કોઈ 10 રૂપિયા નો ઉડાડે. મૂળ અમારે આ બોલવાનો. અને હું ગાતો નથી સાહેબ, એનું કારણ એક જ છે કે હું નથી ગાતો, એ સમાજ સેવા છે. એક જ વાર મેં ભજન ગાયું હતું, ભાલાવાળા ધણી ભેરે રહીજો, ઓડિયન્સે ફાળો કર્યો, કાલથી ઘેરે રહીજો. આપણે બંધ કર્યું. અને ખરેખર બનેલી ઘટના, ગામડામાં ભજન ગાતો હું પેલા ગાતો, અને આજે ઈચ્છા થાય ગાઈશ.
પણ સાહેબ મેં ગાયું આમ એ કરીને દુહા ગાતો તો ઊંચા અવાજે દુહા ગાયા હતી. સામે એક બેઠા બેઠા માજી રોવે. હું જેવો ગાવ એવા રોવે. બોલો, હું તો આ લલિતભાઈ ને કીધું તમે થોડીક વાર હલાવો તો હું જાઉં. એ લલિતભાઈ ગાવાનું ચાલુ કર્યું. હું નીચે જઈને ઉતર્યો. મેં કીધું માળી આમ જો, જય શ્રી કૃષ્ણ. આ કેમ તમે, હું જઈએ ગાવ તઈએ કાં રોવો? તમને આમ કઈ મારા જેવો દીકરો હતો શું હતું એમ કે યાદ આવે છે એવું કઈ છે? ના ના, તો મન કે મારો પાડો આમ જ ગાંગરીને મરી ગયો. ખરેખર મેં તો ધંધો જ કીધો આ બંધ કર્યો. આ બોલવાનું હારું. હવારે ને હવારે પણ આ તો આનંદની વાત છે. મેં કીધું મારા એકવાર લગ્ન થયા હતા, મારી હગાઈ થઈ હતી. એમ જ હોય ને યાર, તો દાંત શું કાઢો બોલ. એટલે આય દાંત કાઢે, તને શું ખબર? એટલે હગાઈ. વાહ ભાઈ બંધ, તારો વિકાસ 100%. હા, વિકાસ વાળા તો ઘરમાં આવી ગયા. બોલો, 400 માંથી 300 ભેગું ન થયું. ખરેખર પણ જેટલા આવ્યા એટલા. પણ આમ જો હવે વાત નીકળી એટલે કરી જ દઉં. મોદી સાહેબ બીજી વાર બેહે ને પછી નવી યોજનાઓ આવશે. મિત્રો, 2 યોજનાઓ બાકી છે. કારણ કે બહેનો માટે પાણીપુરીની યોજના લઈ આવવાની. ભાઈ બહેનોનું કારણ છે કે 4 વાગે મારી બહેનોને પાણીપુરી ખાવી હોય, પેલો ભાઈઓ હાજર નથી હોતો. એટલા માટે પાણીપુરીના એટીએમ મૂકવામાં આવશે. એમાં કરવાનું કાંઈ નથી. પૈસા નાખો, ખાટી મીઠી તીખી પાક, મોઢું ખોલો એટલે પક કરતી મોઢા. અને ત્રીજી યોજના મારા ગુજરાતના વાંઢા મિત્રો માટે. કારણ કે એના માટે થઈ અને મેં આફ્રિકાની અંદર વાંઢા કન્યા સુલક્ષ્મી યોજના શરૂ કરી છે. કોઈ ગુજરાતમાં હવે વાંઢું નહીં રહે. અને સારું, એ તકલીફ કાંઈ વાંધો નહીં આવે, એમાં વાંધો જ નથી. પણ એવો કલર હશે સાહેબ, ઓહો, તમે ખાલી વિચારો જ ખરા. ડામરનો રોડ જોઈ લ્યો જાણે. અને હાવ હારામાં હારો ફાયદો આ બધા બહેનોને. અને હાવ સાચું કહું, કારણ કે અત્યારના જે બહેનો 40, 45, 50 વર્ષના છે ને, એને એક સૌભાગ્ય કોઈ દી નહીં મળે. કયું ખબર? હાહુ થવાનું. કારણ કે હાહુનું હાલતું ને ત્યારે એ લોકો વહુ થઈને આવ્યા. હવે વહુનું હાલે તો અહીં હાહુ થાય. ખરેખર આના દુઃખ આનાથી વધારે કોઈ હોય જ નહીં જિંદગી. બહુ. અને હમણાં અમારે હાહુ ને વહુ આમ બાજુ મારી. હવે આફ્રિકાથી એક બેન ખરેખર એક જણો પૈણી આવ્યો હતો. આફ્રિકા જ પૈણી આવ્યો. હવે તકલીફ એ પડે કે બાંધવાનું બહુ ઓછું થાય. શું કામ? ભાષા તો સમજાય નહીં. ઓલા બોલે હું, આ સમજે હું, માથાકૂટ નહીં. પણ તોય સાહેબ હાહુ આમ ધોમ થાય. રોજ સવારના પોરમાં હું એમ હજી તો ઉઠું ને જોવું ને તો બહાડાટી બોલતી હોય ઘરમાં. અને હાહુનો જ અવાજ સંભળાય, વહુનો અવાજ ન સંભળાય. એટલે મને એમ થઈ ગયું કે ઓહો શું વાત છે, વહુ સંસ્કારી છે. આ હાહુ તો જો જેમ આવે એમ બોલે છે, 2 કટકે દે. પણ સાહેબ વહુના મોઢામાંથી શબ્દ ન નીકળ્યો. એક દી તો હું આમ સવારમાં અગાસીએ ચડ્યો ને તેના ઘરમાં આમ મેં ડોકું કાઢ્યું. પછી ખબર પડી કે વહુ માથા ફરેલી. કારણ કે હાવ બોલ કરતી હતી. હું જોતો હતો, બહરાટો બોલતો હતો. એમાં થોડીક વાર થઈ એટલે વહુ એટલે હાહુ બિચારી બોલતી શાંત થઈ ગઈ ને તો વહુએ ખાલી આટલું જ કર્યું. એટલે એને કહેવાનો અર્થ હતો એ મીંદડી એમ. અને ખરેખર હમણાં તે એક હાહુ પાસે જઈને બહુ ઊંચા અવાજે રોવા જ મીંડ્યો. ઈ કે હે બા, ઈ કે હું તમને કૂતરી જેવી લાગુ છું. ઓલી કે ના બેટા, એવું થોડું હોય. ઈ કે આવું કોણ કે છે? એમ નહીં, હું હાવ આઘાપાસી કરું છું ગામ આખાની. તો કે ના, પણ આવું છે કોણ? તને કે છે કોણ? એમ નહીં, હું બધાને 2 કટકે દઉં છું. તો કે ના, પણ આવું કે છે કોણ? ઈ કે તો બધા ગામ વાળા શું કામ એવું કે છે કે અસલ તારા હાહુ જેવી જ છો. આનું સમજે નીકળજો, હુઈ જાઓ હવે. અને ખરેખર મેં કીધું મારે આમ પતિ પત્નીની વાત નીકળે ને સાહેબ, હું જ્યાં રહું છું ને મારે આમ 3 માળનો એપાર્ટમેન્ટ છે. નીચે એક પતિ પત્ની રહીએ, વચ્ચે અમે 2 માણા રહી. અમારો ઉપરનો માળ ખાલી. એટલે અમારો નહીં એપાર્ટમેન્ટનો. નીચે 2 પતિ પત્ની રહીએ, એમાં કઈ વાંધો જ નથી સાહેબ. બોલો, ભાઈ બિચારો સાંજે 7 વાગે ઓફિસ થી આવીને હજી બેગ મૂકે ને અને ત્યાં કજ્યો થાય. બહારાટો બોલે 7 વાગે એટલે કજ્યો ફાઇનલ સાહેબ. આવું 1 વરસ આયલું. વરદી પછી 2 નો બાઈ જાય મારા ઘરના ગોટે ચડી ગયા. હું મને કે પૂછી આવો ને કેમ નહીં બાઈ જાવ. મેં કીધું શાંતિ છે, તને શું વાંધો?
તો બીજે દી સવારમાં અમે આમ ગેલેરીમાં ઊભો ઊભો બ્રશ કરતો તો નીચે એની ગેલેરી, અને સાહેબ હટાહટી બોલી છે. બોલી એટલે ઓલા ફેરવીને એક ફડાકો નાખ્યો. આવું કોઈ દી કરાય નહીં, પણ બિચારાને ભૂલથી મરાઈ ગયું એમ ક્રોધમાં. એક નાખી એ ઓલી ઊંચી આંગળી કરીને કહેતી હતી, મારી નાખો, કાપી નાખો, કટકા કરી નાખો, ઉપર મારો ધણી જોવે છે. તમે સમજી ગયા, હું નતો સમજો. મારા ઘરના કોણી મારીને કીધું, મને કે જા હું કે છે. મેં કીધું ઈચ્છા કરી, પણ તોય કીએ એવો. મેં કીધું બેન આજ તમારા ઘરમાં લાગે ધુમાડો મારી આવે, આ રેવા દો, મારું માન ગોઠવણ. અને ખરેખર આમ જો બહેનોના બે રાષ્ટ્રીય પ્રશ્નો છે, આ બધાને ફીલ થયા હોય. રાજકોટમાં રહેતો હોય, સિટીમાં રહેતો હોય, ગામડામાં રહેતો હોય, ઝૂંપડામાં રહેતો હોય, આ બે પ્રશ્નો છે ને બહેનોના રાષ્ટ્રીય છે. એક, બહાર તમારે જવાનું થાય એટલે એ તમને પૂછે કઈ સાડી પહેરું. હવે મૂળ આપને 4 કલરમાં ખબર પડતી હોય. આ તો ઠીક છે, કોઈ વેપાર કરતા હોય તો વસ્તુ એને ખબર હોય, બાકી આપણને હું લાલ, પીળો, કાળો, લીલો આવા 2-4 કલરની ખબર હોય. તોય આપણને પૂછે કઈ સાડી પહેરું. હવે એમાંય આપણે એમ કહીને કે આમ જો ઓલી લીલી છે ને અસલ લાગશે તું, ઈ પહેર. ઈ તો હમણાં જ પહેરી. આપણે એમ કે કામ કર, ઓલી છે ને અસલ બોર્ડર વાળી જે સાડી છે ને ઈ પહેર. એ કે ઈ તો બાજુ વાળી રંજન પાસે છે. હવે આપણે કેવાય આપણે દીધી દે, એટલે કારણ કે હરેક પુરુષ જેઠાલાલ છે, હરેક ના દિલમાં બબીતા હોય જ. ઓલો બીજાડો પકડાઈ ગયો. અને આ બે પ્રશ્નો રાષ્ટ્રીય. અને પછી ખાલી આપણે એમ કહીને કે કામ કરી, તને મજા આવે પહેર, એટલે એમ કે હા એમ તો મારા મમ્મીએ આપી છે ઈ છે. આપણે 15,000 ની લઈ દીધી હોય એની કોઈ વેલ્યુ જ ન હોય, 700 રૂપિયા ત્યાંથી આવી હોય તી ઠઠાડે. અને બીજો હાવ બધાને અનુભવ થયો ઈ બીજો પ્રશ્ન, સાંજે હું રાંધું. તમને ફોન આવે સાંજે શું બનાવું. હવે એક તો મૂળ આપણને 7-8 વસ્તુની ખબર હોય. એક કામ કરીને ખીચડી શાક કરી નાખ ને, કાલે જ કર્યું. હાલો આપણે એમ કહીએ તો એક કામ કર, રોટલા ને શાક કરી નાખ. રોટલા તો કૂતરાય ન ખાય, કેન્સલ. પછી આપણે હળવેક દઈને એમ કહીએ એક કામ કર, પંજાબી જેવું કંઈક બને, એ નથી આવડતું, પૂરું. પછી આપણે એટલું કહી કે એક કામ કર, તને મજા આવે એ બનાય, તો એમ કે તો ઢોકળાનું પલાયડું છે, એટલે તો કરી નાખો ને. અને એક તો હાવ કોણ જાણે કોણે આ શીખવાડી દીધું ખબર જ નથી. હરેક બેનો એમ કે આમ જો બે બેનો વાતું કરતી હોય, એ સાંભળ, અને આમ કોણ જાણે આમ બેહે જા, એ સાંભળ શું એ કે છે ને, આમ જો મારા આવ્યા પછી જ તમારા ભાઈને સારું થયું. કારખાના મજૂરી કરતા, કારખાનું અમારા ઘરનું થઈ ગયું. મારા આવ્યા પછી મારા પગલા, ઓલાએ તો કઈ કર્યું જ નહીં મજૂરી. તો આપણને એમ થાય મોકલી દો ને 2 દી હાહરા ન્યાય તાણ હોય તો ન્યાય કારખાના થતા હોય. પણ આ તો આનંદ છે, આને કોઈ અંદર ન લેતા. આને પતિ પત્નીની વાત નીકળે સાહેબ. હમણાં બરોબર ઘટના એવી બી નહીં, એમ પતિ ને પત્ની બે બેઠા હતા. હળવેક દિન ઓલા પત્ની એને પતિને પૂછ્યું કે સાચી વાત છે કે પુરુષ છે મરી જાય ને સ્વર્ગમાં જાય એટલે અપ્સરા મળે, સાચી વાત? ઓલો કે ગાંડી સાચી જ વાત હોય ને, અમારા કરમ કેવા, આખી જિંદગી અમે મજૂરી કરી કે અમારા કરમ હારા એટલે અમને સ્વર્ગ મળે. વાહ વાહ, કે તો સ્ત્રી મરી જાય તો એને શું મળે? એ કે એને સ્વર્ગમાં વાંદરું મળે. હન પછી ઓલા બેને લીધો હોય ને, એ કે તમારે પુરુષોને કેવું સારું કા? એ કે કેમ? તમારે અહીંયા અપ્સરા, અહીંયા અપ્સરા, અમારે અહીંયા વાંદરું. હું કઈ બોલ્યો જ નથી. અમારે અહીંયા વાંદરું. બોલો આને તમે ક્યાં પહોંચો? હા, અને ખરેખર મેં કીધું ને મારી હગાઈ એમ ગોંડલમાં થઈ એટલે આપણે આ તો હજી 15 વર્ષ પહેલાની વાત છે. અને મેં હમણાં પૂછ્યું તું, મેં કીધું આમ જો આપણા લગ્નને 15 વર્ષ થયા, તું મારી એકય વાતમાં સહમત નથી થતી, હું પાગલ છું. મને કે આ વાતમાં સહમત છું, લ્યો તેદું ને આપણે પછી કીધું હવે પ્રોગ્રામ કરાય. અને મારી હગાઈ થઈ ને તો આમ ત્યાં તો ઓલા ફોન આવતા સીયુજી, રાતે મફતમાં વાત થાય. તો મેં વળી આમ ફોનનો આગ્રહ કર્યો. મેં કીધું હાલ્યો આ ફોન આપણે રાતે વાત કરશું. એટલે મને કે કેમ? મને કે કબૂતર પાડશું. કબૂતરને શું કરશું? મને કે લે મેને પ્યાર કેમ નતું. સારું, આપણે શું કામ કાંઈ બોલવું જોઈએ, માન ગોઠવાનું તો આપણું. અને સાહેબ ખરેખર એને કબૂતર પાડ્યું હો, ચિઠ્ઠી લખે,
કબૂતરના ડોકમાં બાંધીએ, કબૂતર ઉડતું ઉડતું ગોંડલથી રાજકોટ આવે, હું ચિઠ્ઠી ખોલું, વાંચું, હામી લખું કબૂતરના ડોકમાં, કબૂતર ઉડતું ઉડતું પાછું ગોંડલ. આવું 6 મહિના મસકલી આવેલું. હા, એક દી કબૂતર આવ્યું, ચિઠ્ઠી નો આવી. મેં કીધું, ઓય આ કબૂતર આવ્યું, ચિઠ્ઠી કાનો આવી? મને કે મિસ કોલ હતો. મિસ કોલ ને ઉપાડે કોણ? અને હવે તો એક ઉપાડો જે લીધો સેલ્ફી હોય, મારો રામ ખરેખર આ હોઠ બધાને 2-2 ફૂટ વધી જવાના. તમે જોઈજો, 2-2 ઇંચ વધારે આમ જાઓ. પણ આમાં હું ગરી ગયું છે એ સમજાતું નથી. જ્યાં હોય આમ આવતું. હા, હમણાં તો એક જણાનો હોઠ લાંબો થઈ ગયો. મેં કામ મને કે સેલ્ફી લઈ લી. અને ખરેખર હમણાં એક બેનો આમ ગામડામાં ગયો ને તો એ બધા આમ નખ ગણતા હતા, ટીણીંગ ટીણીંગ ટીણીંગ. મેં વળી એક બેનને પૂછ્યું, મેં કીધું બેન કેમ બધા નખ ગણો છો? તો એક બેન આમ બેઠા હતા આમ. મેં વળી કીધું બેન કેમ નખ ગણો છો? મને કે ભાઈ બાબા રામદેવે કીધું છે કે નખ ઘસવાથી છે ને વાળ લાંબા થાય અને કાળા થાય. એક બેન બાજુમાં આમ બેઠા હતા એને મેં કીધું બેન તમે ગણો